આજે હું તમારી સામે એક એવી માહિતી લઈને આવ્યો છું જે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને નોકરી કરતા લોકો અને એનઆરઆઈ માટે જીવન મરણનો સવાલ બની ગયો છે। શું તમને ખબર છે કે જો અચાનક તમારી સામે અમેરિકાની ઇમિગ્રેશન પોલીસ એટલે કે આઈસના અધિકારીઓ માસ્ક પહેરીને આવી જાય તો તમારી પાસે એવા કયા પાવરફુલ કાયદાકીય હથિયાર છે જે તમને જેલ જતા કે પછી દેશ નિકાલ થતા બચાવી શકે? આજે આ વિડીયોમાં હું તમને 5 એવી ગુપ્ત વાતો જણાવીશ જે દરેક ભારતીય જાણવી જ જોઈએ, કારણ કે એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમારી જિંદગી બદલી શકે છે। મિત્રો, અત્યારે અમેરિકામાં જે રીતે ઇમિગ્રેશનના નિયમો કડક થઈ રહ્યા છે તેને જોતા ખાસ કરીને F1 વિઝા પર ભણતા વિદ્યાર્થીઓ અને H1B વિઝા પર કામ કરતા લોકોમાં એક ડરનો મોટો માહોલ છે। પરંતુ ડરવાની જરૂર નથી, કારણ કે અમેરિકાનું બંધારણ તમને જે રક્ષણ આપે છે તેની જાણકારી જ તમારી સૌથી મોટી તાકાત છે। સૌથી પહેલી અને મહત્વની વાત આપણે કરીએ તો એ છે કે જ્યારે પણ કોઈ ઇમિગ્રેશન ઓફિસર તમારી પૂછપરછ કરે ત્યારે તમારે ગભરાયા વગર શાંત રહેવાનું છે અને તમારા મૌન રહેવાના અધિકારોનો ઉપયોગ કરવાનો છે। યાદ રાખજો કે અમેરિકાના 5મા સુધારા મુજબ દરેક વ્યક્તિને મૌન રહેવાનો અધિકાર છે, ભલે તમે ત્યાંના નાગરિક હો કે ન હો। તમારે સ્પષ્ટપણે કહેવાનું છે કે હું વકીલની ગેરહાજરીમાં કોઈ પણ સવાલનો જવાબ નહીં આપું, કારણ કે તમે જે પણ બોલશો તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે। આ સિવાય કોઈ પણ કાગળ પર વકીલને પૂછ્યા વગર સહી ન કરવી, કારણ કે ઘણીવાર અધિકારીઓ તમારી પાસે એવા ફોર્મ ઉપર સહી કરાવી લેતા હોય છે જેમનાથી તમે પોતે જ તમારા અધિકારો છોડી દોશો એવું સાબિત કરી દે છે અને તમને તરત જ દેશ નિકાલ કરી શકાય છે। આ નિયમ બાળકોને પણ લાગુ પડે છે। જો તેની સાથે પણ થાય તો તેને પણ દેશ નિકાલ થઈ જાય છે, તેને કરે છે। જો કોઈ પણ ઓફિસર બાળકની પૂછપરછ કરે તો બાળકને પણ અધિકાર છે કે કંઈ પણ ન બોલે। બીજી મહત્વની વાત એ છે કે તમારે એ સમજવું પડશે કે કઈ જગ્યાએ પોલીસ પાસે કેટલી સત્તા છે। જો તમે રસ્તા પર કે કોઈ જાહેર સ્થળે હો તો ઓફિસર તમારી પૂછપરછ કરી શકે છે, પણ જો તે તમારા ઘરે આવે તો જ્યાં સુધી તેમની પાસે જજ દ્વારા સહી કરેલું વોરંટ ન હોય ત્યાં સુધી તમારે દરવાજો ખોલવાની કોઈ જરૂર નથી રહેતી। ઘણીવાર ઓફિસર વહીવટી તંત્ર વોરંટ બતાવે છે જે જજે નહીં પણ વિભાગે ઇસ્યુ કર્યું હોય છે। આવા વોરંટથી તેઓ તમારા ઘરમાં જબરદસ્તીથી ઘૂસી શકતા નથી। તમારે દરવાજો ખોલ્યા વગર જ તેમને કહેવું જોઈએ કે વોરંટ દરવાજા નીચેથી અંદર મોકલજો અથવા તો નીચે મોકલી દો। જો તે જજનું વોરંટ ન હોય તો તમારે અંદર પ્રવેશ આપવાની મનાઈ કરી દેવી જોઈએ। અને ત્રીજો મુદ્દો એ છે કે જો તમારી ધરપકડ કરવામાં આવે તો તમારી પાસે કયા હક છે? ધરપકડ બાદ તમને તમારા વકીલ કે પરિવાર સાથે વાત કરવાનો પૂરો હક છે। એટલું જ નહીં કે જો તમને અંગ્રેજી બોલવામાં તકલીફ હોય તો તમે તમારી માતૃભાષા જેમ કે ગુજરાતી કે હિન્દીમાં અનુવાદ એટલે કે ઇન્ટરપ્રિટરની માંગણી કરી શકો છો। જો કોઈ પણ એવા કાગળો પર સહી ન કરવી જે તમને તમારી ભાષામાં સમજાતું ન હોય। જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે ઘરે નાના બાળકો હોય તો તેની જાણકારી પણ ઓફિસરને આપવી જોઈએ, જેથી માનવીય ધોરણે તમને મદદ પણ મળી શકે। અને હવે ચોથી વાત એ છે કે શાળાઓ અને કોલેજોને સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે। સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ દરેક બાળકને ભણવાનો હક છે, ભલે તેની પાસે વિઝા હોય કે ન હોય। શાળાઓ તમારી ખાનગી માહિતી પરવાનગી વગર કોઈને આપી શકતી નથી। વાલીઓએ હંમેશા સ્કૂલમાં ઇમરજન્સી કોન્ટેક્ટ અપડેટ રાખવા જોઈએ, જેથી કોઈ પણ મુશ્કેલીના સમયે બાળકની સાચવણી થઈ શકે। અને છેલ્લે 5મી અને સૌથી પ્રેક્ટિકલ વાત એ છે કે તમારે હંમેશા એક સેફટી પ્લાન તૈયાર રાખવો જોઈએ। તમારા પાસપોર્ટ, વિઝા, I-94 અને કોલેજ કે ઓફિસના તમામ કાગળોની એક ફાઇલ બનાવો અને તેની ડિજિટલ કોપી પણ ફોનમાં રાખો। તમે અમેરિકામાં કોઈ પણ કાયદેસરની પ્રક્રિયા હેઠળ હો તો કાયદાનું પાલન કરવું એ તમારી માટે ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે તમારા હક માટે લડવું પણ એટલું ખૂબ જરૂરી તમારી માટે બની જાય છે। તમારી પાસે પોલીસની કામગીરીનું રેકોર્ડિંગ કરવાનો પણ હક છે। જો તમે જાહેરમાં હો તો તમે વિડીયો ઉતારી શકો છો અને જે પાછળથી કોર્ટમાં પુરાવા તરીકે પણ કામ લાગી શકે છે। આમ જો તમે આ 5 વાતોનું ધ્યાન રાખશો તો તમે કોઈ પણ મુશ્કેલી
જે તમારી સાથે પરિસ્થિતિનો સામનો તમે કરશો તેમાં તમને હિંમત આવશે અને હિંમતથી તમે કરી શકશો. અમેરિકાનું બંધારણ તમને દરેકને સુરક્ષા આપે છે, બસ તમારે જાગૃત રહેવાની જરૂર છે.